આજકાલ ગુજરાતની અંદર બેફામ બનેલા લોકો અને એની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અમુક સમયે સ્થાનિક લોકો પોલીસમાં 100 નંબરમાં ફોન ડાયલ કરે છે અને ત્યાં ફરિયાદ નોંધાવે છે. પોલીસ ત્યાં પહોંચે એ પહેલા તો બધું રફે દફે થઈ ગયું છે ને એને પકડવામાં મુશ્કેલી પડતી હોય છે. ત્યારબાદ ગુજરાત પોલીસે એક અભિયાન ચલાવ્યું છે, ટ્વિટર અભિયાન. આ ટ્વિટર અભિયાનનો મેં પણ હિસ્સો લીધો છે. મને પણ ઘણી વખત એવા દ્રશ્યો દેખાતા હોય કે આ નફરત ફેલાવે છે, ગુંડાગર્દી કરે છે, રાજ્યને બદનામ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. તેવા લોકો સામે કડક કાર્યવાહી થાય તે માટે એમના વિડીયો જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ છે તેના પર અપલોડ કરું છું. ગુજરાત પોલીસને જેવું ટેગ કરું એવું જ ગુજરાત પોલીસનું ટ્વિટર હેન્ડલ મને રિપ્લે આપે છે, એટલે કે જવાબ આપે છે. અને જવાબની અંદર લખેલું હોય છે કે જે તે પોલીસ સ્ટેશનને ટેગ કરવામાં આવે કે આ સમાચાર ઉપર તપાસ કરો અને જે પણ હોય એમની ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરો. એના તુરંત જ બાદ કલાક, 1.5 કલાક અથવા તો 24 કલાકની અંદર એક બીજો રિપ્લે આવે છે સ્થાનિક પોલીસનો કે આપના આ ટ્વીટના માધ્યમથી અમે આ લોકો ઉપર એફઆઈઆર નોંધી દીધી છે અને હવે એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા જઈ રહ્યા છે. આ આખી ઘટનાને લઈને હર્ષ સંઘવી છે તે પણ ઘણી વખત કહી રહ્યા છે કે એક્સ પ્લેટફોર્મથી તમે ગુજરાત પોલીસને ટેગ કરીને લખશો તો ગુજરાત પોલીસ તાત્કાલિક એમના પર કાર્યવાહી કરશે. આ ખૂબ સારો અને સચોટ સવાલ હતો લોકોનો કે આવું કંઈક કરવું હોય તો જવાબ નથી મળતા, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાત પોલીસ હવે જવાબ આપે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડેપણના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. સોશિયલ મીડિયા મારફતે રાજ્યના નાગરિકો સાથે કનેક્ટ થવા ગુજરાત પોલીસની હવે એક નવી પહેલ શરૂ થઈ છે. નવી પહેલ એ માટે કે રાજ્યના નાગરિકોની રજૂઆતોનું એક્સ પ્લેટફોર્મ ઉપરથી ગણતરીની કલાકોમાં નિવાકરણ લાવવા ગુજરાત પોલીસની સમયને અનુરૂપ પહેલ છે. સોશિયલ મીડિયા પર લોકો દ્વારા રજૂઆત થતી ચિંતાઓ, ફરિયાદો, સૂચનાઓને સંવેદના સાથે સાંભળી ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડી સમયસર તેનો ઉકેલ લાવવો આ પહેલનો મુખ્ય હેતુ છે. તારીખ 1 માર્ચથી શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત 3 મહિનામાં 335 ફરિયાદો મળી, 310નો સુખદ નિકાલ પણ આવી ગયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતી ગુના સંબંધિત પ્રવૃત્તિ તેમજ નાગરિકોની ફરિયાદોને GPSMASHની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમ 24/7 એટલે કે 24 કલાક રિયલ ટાઈમમાં ટ્રેસ કરે છે. તમામ જિલ્લા, રેન્જ અને એકમોમાં પણ એક અલાયદી ટીમ કાર્યરત છે. ગુજરાત પોલીસના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ @ગુજરાત પોલીસ ઉપર નાગરિકો ટેગ કરી શકે છે અને એમાં રજૂઆત કરી શકે છે. અત્યાર સુધીમાં કેટલા લોકોએ રજૂઆતો કરી છે ટ્વિટર પર અને રજૂઆતોનું નિવાકરણ આવ્યું છે. એવી અનેક ટ્વીટો સામે આવી છે. પહેલી ટ્વીટ કિરીટ કોટક કરીને છે. તેમણે ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે गुजरात के तापी जिले के थूटी गांव में हिंदू परिवार पर हुआ हमला, सभ्य समाज पर कलंक है, महिला की निजता भंग, विरोध पर लाठी डंडे से हमला और हमलावर निकला सोनगढ़ नगरपालिका का काउंसिलर. क्या गुजरात पुलिस इन जिहादियों का इलाज करेगी? આ ટ્વીટ થતાની સાથે જ ગુજરાત પોલીસે રિપ્લે આપ્યો કે ઉપરોક્ત ઘટના के संबंध में तत्काल कानूनी कार्यवाही करे और हमें सूचित करे. તાપી પોલીસે ટ્વીટ કર્યું. આ બાબતે ઉચ્છલ પોલીસ સ્ટેશને એફઆઈઆર દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની અટક પણ કરવામાં આવી છે. કિરીટ કોટકે આભાર માન્યો. બીજી ટ્વીટ હતી નયન જોશીની. એમણે લખ્યું, મે 2024માં લોક કરેલું ફોન પે એકાઉન્ટ અનબ્લોક કરવા વિનંતી. ઘણી વખતે પોલીસ સ્ટેશન જઈ આવ્યા છીએ. વોલેટ અને મોબ થેફ્ટથી કેસ 2024માં કરેલો છે. એસપી જામનગર, સાયબર ગુજરાત, ગુજરાત પોલીસ, કલેક્ટર જામનગર અને સાયબર દોસ્ત છે તેને ટેગ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે એમાં પણ રિપ્લે આપ્યો અને કહ્યું કે આ બાબતે કાર્યવાહી કરી અમને તથા ફરિયાદ કરનારને જાણ કરશો. સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ગુજરાત એમણે ટ્વીટ કરીને
યોર રિક્વેસ્ટ ઇઝ અંડર પ્રોસેસ. અને નયન જોશી છે તેમણે એપ્રિશિએટ વ્યક્ત કર્યું, ખુશી વ્યક્ત કરી હતી. બીજું ટ્વીટ હતું અતુલ પંડિતનું. એમણે લખ્યું, હિરાસર એરપોર્ટ પાસે બેટીગામથી વેલી વ્યૂ રિસોર્ટ તરફ જતા રસ્તા પર એક અવૈધ ઝૂંપડપટ્ટીનું નિર્માણ થયું છે, તપાસ કરવા યોગ્ય માત્ર. ત્યારબાદ ગુજરાત પોલીસે સીપી રાજકોટ સિટીને ટેગ કર્યું અને લખ્યું, કૃપયા આ બાબતે તપાસ કરી અને કાર્યવાહી કરશો. રાજકોટ સિટી પોલીસે ટ્વીટ કરી અને પાછું રિપ્લે આપ્યું કે રાજકોટ તાલુકાના રામપરા બેટી ગામમાં જાણવા મળેલ જગ્યાએ વાદી સમાજના લોકો ઝૂંપડપટ્ટી બનાવી વસવાટ કરે છે, જે આ બાબતે ખરાઈ કરી યોગ્ય કાર્યવાહી કરવા અર્થે મામલતદાર શ્રી રાજકોટ તાલુકાને એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ થયા બાદ અતુલ પંડિતે જે ટ્વીટનો રિપ્લે મળ્યો એને લઈને આભાર વ્યક્ત કર્યો. બીજી અન્ય ઘણી બધી ટ્વીટો હતી અને એક વિકાસ રાઠોડ કરીને છે તેમણે પણ ટ્વીટ કરી હતી કે ગુજરાત में फर्जी पुलिसकर्मी का आतंक, निर्दोष आदिवासी युवक पर अत्याचार. ત્યારબાદ ગુજરાત પોલીસે એમાં પણ ટ્વીટમાં રિપ્લે આપ્યો. એસપી સાબરકાંઠાને ટેગ કરીને કહ્યું, कृपया इस मामले की जांच करे, कानूनी कार्यवाही करे और हमें सूचित करे. ત્યારબાદ એમાં પણ પોલીસનો રિપ્લે આવ્યો. લખ્યું કે પોશીના पुलिस स्टेशन में शिकायत दर्ज कर ली गई है और आरोपी के खिलाफ कानूनी कार्यवाही की गई है. विकास राठौड़ એમણે જવાબ આપ્યો, સાબરકાંઠા પોલીસ ઓલવેઝ પ્રેઝન્ટ ટુ સર્વિસ એન્ડ પીપલ વેરી ગુડ વર્ક. આભાર માન્યો છે એમણે. આ છેલ્લી ટ્વીટ એ મારી ટ્વીટ હતી. મેં એક સીસીટીવી મારી પાસે આવ્યા જે ગાંધીનગરના હતા કે ત્યાં લોકો એટલો હલ્લાબોલ કર્યો અને એકબીજા ઉપર એટલા મારામારી કરી, એટલી મારામારી કરી કે તેને લઈને મેં એક ટ્વીટ કર્યું અને ટ્વીટમાં ઉપર લખ્યું હતું કે જુઓ દાદા જુઓ, આપણા પાટનગર ગાંધીનગરના દ્રશ્યો છે. ખુલ્લેઆમ દાદાગીરી મારપીટના દ્રશ્યો સામે આવ્યા અને મેં હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પોલીસને #ગાંધીનગર આ ટેગ કરેલું હતું. મને લગભગ 15 થી 20 મિનિટની અંદર ગુજરાત પોલીસે રિપ્લે આપ્યો, કૃપયા આવી વિડીયો બાબતે તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરીને અમને જાણ કરશો. આ પોલીસ ગાંધીનગર અને ડીજીપી રેન્જને કહ્યું. ત્યારબાદ ગાંધીનગર પોલીસે મને રિપ્લે આપ્યો કે રિસ્પેક્ટેડ સર, આ મામલે આખી એફઆઈઆર નોંધાઈ ગઈ છે, મને એફઆઈઆરના નંબર પણ આપી દીધા છે. ત્યારબાદ મેં એ પોલીસની જે કાર્યવાહી થઈ એમનો આભાર માન્યો અને કહ્યું કે આવારા તત્વો સામે આવી જ કાર્યવાહી થવી જોઈએ અને ગુજરાત પોલીસ આવી કાર્યવાહી કરતી રહે. અને ટ્વિટરના માધ્યમથી, એક્સના માધ્યમથી જો આટલી બધી કાર્યવાહી થતી હોય તો ખૂબ સારું પ્લેટફોર્મ છે. હર્ષ સંઘવી, પોલીસ એ બધું એટલે તો કહી રહી છે કે તમારી આસપાસ એવી કોઈ ઘટના બને તો ટ્વિટર માધ્યમથી તમે જાણ કરો. ફોન કોલ ન લાગે તો ટ્વિટર છે જ. આ સૌથી મોટું માધ્યમ છે ને 1લી તારીખથી જે અભિયાન ચાલુ કર્યું છે પોલીસે, એમાં 300 થી વધુ લોકો સામે કાર્યવાહી અને નિવાકરણ પણ લાવ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસની એક અનોખી પહેલ, અદ્યતન પહેલ કે ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા મોનિટરિંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગનો તારીખ 1 માર્ચ 2025 થી આરંભ કર્યો છે. આ પહેલ અંતર્ગત 3 મહિનામાં રાજ્યના નાગરિકોના ખૂબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. 3 મહિનામાં મળેલી 335 રજૂઆતો, પ્રશ્નોને સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડાને ટેગ કરીને તેનું સમયસર નિવાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર રાજ્યના નાગરિકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનાઓને સંવેદના સાથે જવાબદારીપૂર્વક સાંભળવી, ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડવી અને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે. એટલા માટે થઈને આખી આ પ્રોસેસ ચાલુ કરવામાં આવેલી છે. પણ આ પ્રોસેસ કઈ રીતે કાર્ય કરે છે તેને લઈને વાત કરીએ તો સોશિયલ મીડિયા અવેરનેસ તેમજ મોનિટરિંગ પ્રોજેક્ટ કે જે સ્ટેટ લેવલથી એક ડેડિકેટેડ ટીમ 24/7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ થતી પોલીસ વિભાગને સ્પર્શતી અને ગુના સંબંધિત પ્રવૃત્તિઓ, ફરિયાદો કે સારા કાર્યને રિયલ ટાઈમ વોચ કરે છે. આ ટીમ ગુજરાત પોલીસના એક્સ હેન્ડલ ટેગ કરીને કરવામાં આવેલી પોસ્ટને ગણતરીની મિનિટોમાં રિસ્પોન્સ પણ આપવામાં આવે છે. ત્યારબાદ લો એન્ડ ઓર્ડર, ટ્રાફિક સમસ્યા, પ્રોહિબિન, સાયબર ફ્રોડ, સરકારી અધિકારી કર્મચારી દ્વારા લાંચ માંગણી કે દુર્વ્યવહાર જેવા વિવિધ પ્રશ્નો સંદર્ભે તાત્કાલિક સંબંધિત રેન્જ, જિલ્લા કે એકમના વડાને તે જ પોસ્ટ ઉપરથી જરૂરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના પણ આપવામાં આવે છે. આ પોસ્ટ અંગે શું કાર્યવાહી કરી તે અંગે પણ સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડા તેમની ટીમને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપશે અને સમય મર્યાદામાં એમણે કરેલી કામગીરી કે લીધેલા એક્શન
તે જ પોસ્ટ પર કમેન્ટ કરીને અપડેટ આપવામાં આવશે. જેમ કે મેં પોસ્ટ કરી હતી કે અહીંયા દાદાના ગાંધીનગર, કે જ્યાં દાદા રહે છે, જ્યાં આપણું પાટનગર છે ગાંધીનગર, એ ગાંધીનગરની અંદર આવારા અને ગુંડા તત્વો જે બેફામ બન્યા હતા, મેં સીસીટીવી મૂક્યા, ટેગ કરી પોલીસને કે કાયદેસરની કાર્યવાહી વિનંતી એમને પર કરવા. પોલીસે તુરંત જવાબ આપ્યો અને આ જવાબ આપતાની સાથે જ એફઆઈઆર પણ નોંધાઈ ગઈ. ખૂબ સારું પ્લેટફોર્મ છે. જો તમે પણ એક્સ પ્લેટફોર્મ યુઝ કરતા હોય તો તમારી આસપાસ બનતી એવી ઘટના કે જેની ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તો એક્સ પ્લેટફોર્મ પર મૂકો. હર્ષ સંઘવીને ટેગ કરો, ગુજરાત પોલીસને ટેગ કરો, અને જ્યાં વિસ્તારની ઘટના હોય તેને એસપી અથવા તો તેની પોલીસને આની ઉપર ટેગ કરી અને પોલીસ સુધી આ માહિતી અને ગાંધીનગર સુધી આ માહિતી પહોંચાડી શકો છો. કારણ કે આ ટીમ 24 કલાક કાર્યરત રહેશે. ગુજરાત પોલીસની આ કામગીરીને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.